મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટનું આપણે જોયું કે હી કેન પ્લે ધ ગિટાર, હી કેન પ્લે ધ પિયાનો, હી કેન પ્લે હાર્મોનિયમ, હી કેન પ્લે, પછી એના પછી જે કાંઈ કેસિયો, જે કાંઈ ઇન્સ્ટ્રુમેન્ટ આવતા હોય એ બધા જ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટના નામની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય. હવે એવા પ્રકારના વિશેષણ કે જેની અંદર નાઉન છે એ અન્ડરસ્ટુડ હોય, તો એ વિશેષણ છે એ સીધું શું બની જશે કે એ નાઉન છે એમાં એ મૂકવામાં નહીં આવે, પણ એ જે નામપદ છે એ સીધું વિશેષણ બની જશે. જેમ કે the poor are always with us. હવે આની અંદર તમારે people લખવાની જરૂર નથી પડતી, બરાબર છે? આની અંદર તમે poor people અથવા તો the rich people are not always happy, તો જો તમે હંમેશાને માટે તમને કોઈ એમ કહે કે the poor are always with us, તો તમે એની અંદર people છે એ અન્ડરસ્ટુડ થઈ જશે, બરાબર? અને પછી તમને કોઈ એ ઇન્ટેન્શનમાં વાત કરતું હોય કે the poor student, તમને કોઈ એ ઇન્ટેન્શનમાં વાત કરતું હોય કે the poor pupil, જે કાંઈ તમને the poor candidate, તો જે કાંઈ તમને એની અંદર તમારું સીધું નાઉન છે એ શું થઈ જાય છે? અન્ડરસ્ટુડ થઈ જાય છે. તમને ખ્યાલ આવી જાય છે કે આ કેન્ડિડેટ માટે વાત થાય છે, આ સ્ટુડન્ટ માટે વાત થાય છે, આ પીપલ માટે વાત થાય છે, આ પ્યુપિલ માટે વાત થાય છે. ઓકે, તો હવે આ સીધું શું બની જાય તો કે વિશેષણ બની જાય. હવે આવા પ્રકારના વિશેષણો છે એ આખી જાતિનો ઉલ્લેખ કરી દેતી હોય. હવે જાતિનો ઉલ્લેખ કરે એટલા માટે એની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય. જેમ કે પેલું છે કે the poor are always with us, કે ગરીબ લોકો છે એ હંમેશા માટે આપણી સાથે છે. તો જો આની અંદર આપણે લોકો બોલીએ છીએ પણ લોકો લખવાની જરૂર રહેતી નથી. એટલા માટે શું છે તો કે નાઉન છે એ સીધું અન્ડરસ્ટુડ થઈ જાય, એટલે બીજું છે એ શું બની જાય? વિશેષણ બની જાય. એ આખી જાતિનો ઉલ્લેખ કરી દે. એના પછી તો કે the rich are not always happy, તો અહીંયા તમને સીધું ખ્યાલ આવી જાય કે રીચ પીપલ ની વાત થાય છે. પીપલ બોલવાની જરૂર પડતી નથી, સ્ટુડન્ટ બોલવાની જરૂર પડતી નથી, કેન્ડિડેટ બોલવાની જરૂર પડતી નથી, ટ્રાવેલર બોલવાની જરૂર પડતી નથી, મુસાફરો તમારે એમ બોલવું ન પડે, બરાબર? તો અહીંયા the rich સીધું શું બની જાય છે તો કે વિશેષણ બની જાય છે. એના પછી the brave are not afraid of death, કે જે બહાદુર લોકો છે એને મૃત્યુનો ડર હોતો નથી. તો આ જે વસ્તુ છે કે સીધું brave છે કે rich છે કે poor છે, આમાં તમારે brave boy બોલવાની જરૂર નથી પડતી, brave girl બોલવાની જરૂર નથી પડતી, અથવા તો brave people બોલવાની જરૂર નથી પડતી. કંઈ પણ વસ્તુ છે એ નાઉન છે એ સીધું એની અંદર કેવું રહે છે તો કે અન્ડરસ્ટુડ રહે છે. એ સીધું આપણે એને સમજી લઈએ છીએ. તો જે કાંઈ નામપદ આપણે બીજું લખીએ છીએ એ સીધું વિશેષણ બની જાય છે અને આખી જાતિનો ઉલ્લેખ કરી દે છે. તો એવા પ્રકારના વિશેષણોની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે, કેમ કે એ નિશ્ચિતતા દર્શાવે છે એટલા માટે. એના પછી તો કે ખાસ ભૌગોલિક ક્ષેત્રો છે એના માટે આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરીએ છીએ. જેમ કે ધ નેધરલેન્ડ્સ છે, ધ યુએસએ યુનાઇટેડ સ્ટેટ ઓફ અમેરિકા છે, એના પછી ધ યુનાઇટેડ કિંગડમ છે, ધ યુએસએસઆર છે, યુનિયન સોવિયત સંઘ ઓફ રશિયા. આ બધા જે શબ્દો છે કે જે એક નિશ્ચિતતા અથવા તો ભૌગોલિક ક્ષેત્રની નિશ્ચિતતા દર્શાવે છે, એની આગળ પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે રાજ્યના કે દેશના નામની આગળ આપણે આર્ટિકલનો ઉપયોગ કરતા નથી, પણ જ્યારે તમે કોઈ પણ દેશની કે રાજ્યની વિશેષતા દર્શાવતા હો, એને એક યુનિક અથવા તો ચોક્કસતાથી ડેફિનેટથી તમે એને વાત કરતા હો, ત્યારે એ દેશની આગળ કે રાજ્યના નામની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. તો એ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે દેશના રાજ્યના નામની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ કે આર્ટિકલનો ઉપયોગ થતો નથી, પણ જ્યારે તમે એની કોઈ પણ યુનિકનેસ અથવા તો એની કોઈ પણ તમે વિશેષતા દર્શાવો છો ત્યારે એની આગળ આર્ટિકલનો ઉપયોગ થાય છે, કેમ કે એ નિશ્ચિત થઈ જાય છે. એના પછી હવે જ્યારે દેશની કન્ટ્રીઝની કે બીજી કોઈ પણ વસ્તુની વાત કરીએ તો એક નેશનાલિટીની વાત હોય, રાષ્ટ્રીયતાની. ફોર એક્ઝામ્પલ આપણે બધા એમ કહીએ કે વી આર ઇન્ડિયન્સ, બરાબર? આપણે બધા ભારતીયો. તો હવે જ્યારે તમે તમારી ઓળખ આપશો ત્યારે શું કહેશો કે આઈ એમ એન ઇન્ડિયન, હું ભારતીય છું. તો એ જે ઇન્ડિયન છે એ શબ્દ તમે જે બોલો છો એ વિશેષણ છે. તમારે એમાં એમ બોલવાની જરૂર પડતી નથી કે આઈ એમ ઇન્ડિયન મેન કે વુમેન કે એવું કંઈ તમારે બોલવાની જરૂર નથી પડતી, જેથી કરીને વિશેષણની આગળ હંમેશાને માટે આર્ટિકલનો ઉપયોગ થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે કોઈ પણ વિશેષણ છે એની આગળ આર્ટિકલનો ઉપયોગ થાય છે.
તો તમે પોતાની એકની વાત કરતા હો તો આર્ટિકલ એન આવશે અથવા તો આર્ટિકલ એ આવશે. જેમ કે કોઈ આપણે કોઈ બીજાની કોઈ ઓસ્ટ્રેલિયાનો વ્યક્તિ છે એની રાષ્ટ્રીયતા આપણે કેવી છે તો આપણે એમ કહેશું કે હી ઇઝ એન ઓસ્ટ્રેલિયન, બરાબર, હી ઇઝ એન અમેરિકન. તો એ એક વ્યક્તિ છે એટલા માટે આપણે સ્વરનો નિયમ લાગુ પડે છે, એટલા માટે આપણે શું કહીએ છીએ અમેરિકન, ઓસ્ટ્રેલિયન, ઇન્ડિયન. પણ કોઈને આપણે યુરોપિયન કહેવું હોય તો આપણે શું કહેવું પડે કે હી ઇઝ ઓર શી ઇઝ અ યુરોપિયન, બરાબર. પણ એ વિશેષણ છે સીધું. હવે એની અંદર થોડુંક આગળ જઈએ કે કોઈ પણ નેશનાલિટીઝ છે અથવા તો પોલિટિકલ પાર્ટીઝ છે અથવા તો યુએનઓ, અત્યારે યુએનઓ છે એ વધારે પડતી યુનાઇટેડ જે નેશન ઓર્ગેનાઇઝેશન્સ છે એની બધી જે બ્રાન્ચ છે અથવા તો એની જે બીજી સંસ્થાઓ છે એ અત્યારે ચર્ચામાં છે. તો એવી જે યુનાઇટેડ નેશન્સની જે ઓર્ગેનાઇઝેશન્સ છે એની અંદર પણ તમારે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવો પડે. હવે આપણે એમ કીધું કે નેશનાલિટીઝ, તો આપણે એમ કીધું કે આઈ એમ એન ઇન્ડિયન અથવા તો હી ઇઝ એન ઓસ્ટ્રેલિયન અથવા તો હી ઇઝ એન શી ઇઝ એન અમેરિકન અથવા તો હી ઇઝ યુરોપિયન. આ બધી એક વ્યક્તિની ઓળખ છે અને એના માટે વપરાતું વિશેષણ છે. પણ હવે તમારે કોઈ પણ ઇન્ડિયન પીપલ છે કે અમેરિકન પીપલ છે કે ઓસ્ટ્રેલિયન પીપલ છે એની કંઈક વિશેષતા એવી દર્શાવવી છે કે એનામાં કંઈક નિશ્ચિતતા છે, બરાબર. તો એની અંદર તમે જ્યારે કંઈક બોલશો કે ધ ઇન્ડિયન પીપલ આ કાઇન્ડ, કે ભારતીય લોકો છે એ એકદમ કાઇન્ડફુલ છે, બરાબર, એની અંદર ઓનેસ્ટ છે એ જોવા મળે છે. તો આવા જ્યારે તમે નામ વચ્ચે એની સાથે તમે કંઈક પણ વિશેષતા દર્શાવવા માંગતા હો તો હવે એની અંદર એ રાષ્ટ્રીયતા બધાની થઈ. તો એ અમેરિકન હોય કે ઓસ્ટ્રેલિયન હોય કે ઇન્ડિયન હોય કે કોઈ પણ હોય કન્ટ્રીઝનો, આટલા બધા કન્ટ્રીઝ છે એમાંથી કોઈ પણ વ્યક્તિ હોય, પણ ત્યારે એની આગળ તમે આર્ટિકલ એન નો ઉપયોગ ન કરી શકો. શેનો ઉપયોગ કરવો પડે તો કે આર્ટિકલ ધ નો. તો નેશનાલિટીઝ એ જ્યારે નિશ્ચિતતાના અર્થમાં આવશે ત્યારે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવો પડે. એના પછી તો કે પોલિટિકલ પાર્ટીઝ, તો ઘણી બધી પોલિટિકલ પાર્ટીઝ છે એ આપણે જોઈએ છીએ. રાજકીય પાર્ટીઝ જે પાર્ટીઓ છે, બરાબર, એના નામની આગળ આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કરવો પડે કેમ કે એ એક સમૂહ દર્શાવે છે. એટલા માટે તમે જ્યારે પણ એ પાર્ટીઝના નામ બોલો ત્યારે એની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય. એના પછી તો કે યુએનઓ, તો યુનાઇટેડ નેશન ઓર્ગેનાઇઝેશન જેટલી છે એની અંદર તો પેલું અત્યારે જે ચર્ચામાં છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO, પછી જે યુનિસેફ છે, બરાબર, યુનેસ્કો છે, આ બધા જે સંસ્થાઓ છે એ તમામ છે એની આગળ એના નામની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. બીજું કે કોઈ પણ પીપલ્સ ઓર્ગેનાઇઝેશન હોય, ખાસ કરીને NGOs, બરાબર, અથવા તો તમે બીજી કોઈ પણ રીતે સંસ્થા છે એ લોકો દ્વારા બનાવવામાં આવી હોય એના નામની આગળ પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય. શા માટે તો કે એ કોઈ પણ એક સમૂહનો ઉલ્લેખ કરતું હોય એટલા માટે. તો એ માની લો કે કોઈ સંસ્થાનું નામ છે એનું એબ્રિવિએશન છે એ NNO છે, પણ જ્યારે તમે એ આખું NNO ને એબ્રિવિએશનમાં પણ દર્શાવો છો ત્યારે એની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય. એના પછી તો કે કોઈ ટ્રેનના નામ છે એની આગળ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય. જેમ કે તો ગુજરાત મેલ છે, તો રાજધાની છે, સૌરાષ્ટ્ર મેલ છે, બરાબર, આવી ઘણી બધી ટ્રેન્સ છે અહીંથી ચાલે છે. તો એ તમામ જે ટ્રેનના નામ છે એને કેની અંદરથી દર્શાવવા પડે તો કે એ નિશ્ચિતતા દર્શાવે છે એટલા માટે એને આર્ટિકલ ધ થી દર્શાવવા પડે. એના પછી તો કે ન્યૂઝપેપરના નામ છે, તો જેટલા ન્યૂઝપેપરના નામ છે એની અંદર આર્ટિકલ ધ નો ઉપયોગ થાય કે ધ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ધ હિન્દુસ્તાન ટાઈમ્સ, ધ સંદેશ, ધ ગુજરાત સમાચાર, જે કાંઈ પછી તમે જે કાંઈ ન્યૂઝની વાત કરતા હો એ. બીજું એ કહી દો કે ન્યૂઝ જે શબ્દ છે એ પોતે જ પ્લુરલ છે, બરાબર. જેવી રીતે પોલીસ છે એ પોતે પ્લુરલ વર્ડ છે, એવી જ રીતે એ આપણે સમજી ગયા કે ન્યૂઝ છે એ પણ પોતે છે એ શું છે તો કે એક પ્લુરલ વર્ડ છે. એના પછી તો કે હવે ખાસ કરીને આપણે એમ કહીએ છીએ કે પ્રોપર નાઉનની અંદર આર્ટિકલનો ઉપયોગ નથી થતો. આ આપણે નિયમ છે એ સાંભળેલો છે કે ભાઈ પ્રોપર નાઉનની અંદર આર્ટિકલનો ઉપયોગ થતો નથી. પણ જ્યારે તમે કોઈ પણ વ્યક્તિને કે કોઈ પણ બીજી વ્યક્તિ સાથે સરખાવતા હો, એટલે કે કેવી વાત હોય તો કે સરખામણી થતી હોય કે તુલના થતી હોય, ત્યારે એમાં આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. ફોર એક્ઝામ્પલ
આપણે કોઈને એમ કેવું છે કે આ વ્યક્તિ છે એ અમારી સોસાયટીની આ છે, આવું આપણે કોઈને કહીએ છીએ. કોઈ વ્યક્તિ છે એ સારું ક્રિકેટ રમે છે તો આપણે એમ કહીએ કે હી ઇઝ ધ સચિન ઓફ અવર સોસાયટી અથવા તો એરિયા અથવા તો ટીમ, અથવા તો કોઈ આપણી ટીમમાં સારી રીતે રમે છે તો આપણે એમ કહીએ કે હી ઇઝ ધ ધોની ઓફ અવર ટીમ. તો જો આની અંદર આ વ્યક્તિ સાથેની સરખામણી અથવા તો તુલના થાય છે તો એ વ્યક્તિ નિશ્ચિત છે એવી રીતે તમે એની તુલના, આ જે વ્યક્તિ છે એની તુલના તમે આની સાથે કરો છો. તો જ્યારે તુલના કે સરખામણી થતી હોય અને એમાં કોઈ પણ પ્રોપર નાઉનનો ઉપયોગ થાય ત્યારે તેની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. તો આટલી રીતે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. હવે બીજી રીતે આપણે જોઈ લઈએ કે થોડાક ઇનડેફિનેટ આર્ટિકલ્સ છે કે એની સાથે પણ ક્યાં ક્યાં એ અને an નો ઉપયોગ થાય, ક્યાં ક્યાં એનો ઉપયોગ ન થાય. હજી જે ઉપયોગ ન થાય એ પણ આગળ જોશું કે ક્યાં ક્યાં આપણે આર્ટિકલ ધ નો ઉપયોગ કે આર્ટિકલ a કે an નો ઉપયોગ છે એ ક્યાં ક્યાં કરી શકતા નથી, કેવી કેવી રીતે તેનો ઉપયોગ છે બીજી રીતે થાય છે. તો હવે ઇનડેફિનેટ આર્ટિકલ, હવે ઇનડેફિનેટ આર્ટિકલ છે એ આપણને ખ્યાલ છે કે ક્યાં ક્યાં ઉપયોગમાં લેવામાં આવે છે. પણ હવે એનું તો એક વસ્તુ આપણે જોયું કે જે ઓર્ડિનલ નંબર્સ છે, ઓર્ડિનલ એન્ડ કાર્ડિનલ, તો કાર્ડિનલ જે વસ્તુ છે કે ધ ફર્સ્ટ, ધ સેકન્ડ, ધ થર્ડ, ફોર્થ, ફિફ્થ, આની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. પણ જે એક રીતે ન્યુમેરિકલ રીતે એટલે કે ઓર્ડિનલ છે નંબર છે એને એક રીતે ન્યુમેરિક રીતે તમે લ્યો ત્યારે એની સાથે આર્ટિકલ a અથવા an નો ઉપયોગ થાય. ફોર એક્ઝામ્પલ આપણે કોઈને એમ કહેવું હોય કે not a word he said, કે તે એક પણ શબ્દ છે તે બોલ્યા નથી. તો આને ન્યુમેરિક રીતે કહેવાય કે કાર્ડિનલ રીતે પણ કહેવાય કે તમે એને ઓર્ડિનલ રીતે અથવા તો કાર્ડિનલ રીતે એક તરીકે તમે આને દર્શાવી શકો છો. એના પછી તો કે બીજું કોઈ પણ એક્ઝામ્પલ લેવું હોય તો કઈ રીતે લેવું? Well, each is makes a foot. તો 12 ઇંચ એક ફૂટ બને છે. તો હવે તમને એમ થાય કે અહીંયા મેક્સ શા માટે મૂક્યું છે? તો 12 છે એ લેવાના છે, બરાબર? અહીંયા ઇંચીસ છે એ લેવાનું નથી. 12 ઇંચ એક ફૂટ બને છે એટલા માટે એ સિંગ્યુલર લીધું છે. તો હવે એની અંદર સોરી અહીંયા આપણે થોડીક મિસ્ટેક થઈ ગઈ. અહીંયા મેક જ આવશે, મેક્સ નહીં આવે કેમ કે 12 ઇંચીસ છે, મારી થોડી સમજવામાં ભૂલ થઈ. તો હવે 12 ઇંચીસ મેક અ ફૂટ. તો અહીંયા પણ તમને જે ઓર્ડિનલ નંબર છે એ આપવામાં આવ્યો છે નોટ અ વર્ડ હી સેડ, કે તે એક પણ શબ્દ બોલ્યા હતા નહીં. તો એવી રીતે પણ તમે આર્ટિકલ a, ઇનડેફિનેટ આર્ટિકલ a અને an નો ઉપયોગ કરી શકો છો. એના પછી હવે કોઈ પણ વ્યક્તિ છે, આપણે એમ કહીએ છીએ કે પ્રોપર નાઉન ની અંદર આપણે લખી શકતા નથી, આર્ટિકલ નો ઉપયોગ કરી શકતા નથી. પણ કોઈ પણ અનિશ્ચિત વ્યક્તિના નામપદ સાથે તમે થોડીક સંભાવના દર્શાવતા હો અને ચોક્કસતાની સાથે કહ્યા. સંભાવના દર્શાવતા હો એટલે કઈ રીતે? તો કે અ કિશોર is suspected by the police. એટલે કે કોઈ એક કિશોર નામનો વ્યક્તિ છે એ પોલીસ દ્વારા સસ્પેક્ટેડ છે. તો હવે અહીંયા કોઈ એક કિશોર છે, બરાબર? તમને નામ ખબર છે પણ એ કોણ છે એ તમને ખબર નથી. એટલે શું છે? તો કે અનિશ્ચિતતા છે. તો હવે આ પ્રકારના નામપદની સાથે તમે આર્ટિકલ a અથવા તો an નો ઉપયોગ કરી શકો છો, કેમ કે તમે બોલો એવી રીતે જ છો કે કોઈ એક કિશોર નામનો વ્યક્તિ છે જે પોલીસ દ્વારા સસ્પેક્ટેડ કરવામાં આવેલો છે. તો આ રીતે તમે અલગ રીતે બીજા પણ કોઈ પણ વાક્ય છે એ બનાવી શકો છો. પછી
તો કે કોઈ પણ એક કોમન નાઉન છે, બરાબર, એને તમે પ્રોપર નાઉન તરીકે દર્શાવી શકો. ફોર એક્ઝામ્પલ તમે કોઈ એમ કહો કે a Daniel come to judgment. હવે ડેનિયલ એટલે કોઈ પણ એક વાઇસ મેન, પ્રામાણિક વ્યક્તિ, બરાબર. અહીંયા તમે એમ પણ કહી શકો કે કોઈ પણ તમે જ્યારે કોઈ કિંગ છે એને પણ તમે કોઈ પ્રોપર નાઉન તરીકે ઉલ્લેખ કરતા હો તો કોમન નાઉનને જ્યારે તમે પ્રોપર નાઉન તરીકે ઉલ્લેખ કરો, ડેનિયલ એટલે કે કોઈ પણ વાઇસ મેન, તો કોઈ પણ પ્રામાણિક વ્યક્તિ છે એનો તમે ઉલ્લેખ છે એ આ રીતે કરતા હો કે ડેનિયલ કમ ટુ જજમેન્ટ, કે કોઈ પણ એક પ્રામાણિક વ્યક્તિ છે એ એના જજમેન્ટ ઉપર, એના નિર્ણય ઉપર આવેલ છે, તો ત્યાં એક કોમન નાઉન છે એ કેવું બની જાય છે? પ્રોપર બની જાય છે. તો આની અંદર તમે આર્ટિકલ એ અથવા an નો ઉપયોગ કરી શકો છો. તો આટલી રીતે આર્ટિકલ ધ, આર્ટિકલ એ અને an ના ઉપયોગો છે એ થાય છે. હવે એના પછી આપણે એમ કહીએ કે આર્ટિકલ ધ ના કે આર્ટિકલ an ના ઉપયોગો ક્યાં ક્યાં નથી થતા અને કેવી કેવી રીતે થાય છે, તો કેવી કેવી રીતે થાય છે. એમાં પહેલી વાત કરીએ કે કોઈ પણ વ્યક્તિવાચક નામ એટલે કે પ્રોપર નાઉનની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થતો નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે કોઈ પણ પ્રોપર નાઉનની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ કે આર્ટિકલ એ કે an નો ઉપયોગ થતો નથી. પરંતુ હા, જેવી રીતે મેં એમ કીધું કે he is the Sachin of our society, he is the Dhoni of our team, આ રીતે તમારે જ્યારે વાત કરવી હોય ત્યારે તમે એની અંદર આર્ટિકલ ધ નો ઉપયોગ કરી શકો છો. હવે બીજી વાત, એબ્સ્ટ્રેક્ટ નાઉન કે મટીરીયલ નાઉન ની અંદર નાઉન સાથે આર્ટિકલ નો ઉપયોગ થતો નથી. હવે તો કોઈ પણ એબ્સ્ટ્રેક્ટ નાઉન લઈ લ્યો કે કોઈ પણ મટીરીયલ નાઉન લઈ લ્યો, એની સાથે તમે આર્ટિકલ નો ઉપયોગ નથી કરી શકતા. ફોર એક્ઝામ્પલ આપણે લખવું હોય કે એક આપણે કોઈ પણ એક વાક્ય લઈએ કે મટીરીયલ નાઉન છે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે. Honesty is the best policy. આ એક વાક્ય છે. હવે આની અંદર આર્ટિકલ નો ઉપયોગ તમે ન કરી શકો જ્યારે હોનેસ્ટી ની વાત કરતા હો ત્યારે. એબ્સ્ટ્રેક્ટ નાઉન તરીકે તમે એનો ઉપયોગ કરતા હો ત્યારે તમે આર્ટિકલ ધ નો ઉપયોગ એની અંદર કરી શકતા નથી. પણ હવે તમારે કોઈ પણ એક વ્યક્તિની આર્ટિકલ તરીકે, એક વ્યક્તિની કંઈ પણ ખૂબી છે એ દર્શાવવી છે. ફોર એક્ઝામ્પલ, the honest boy of the class. તો હવે તમે આની અંદર જે વ્યક્તિ છે અથવા તો જે છોકરો છે એની તમે કંઈક ને કંઈક વિશેષતાની વાત કરી. તો ફરી પાછું કહી દો કે અહીંયા જે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એ શેના તરીકે આવ્યું છે? તો કે વિશેષણ બની ગયું છે. એટલા માટે તમે એમાં આર્ટિકલ ધ નો ઉપયોગ કરી શકો છો. તો આવી જ રીતે કોઈ પણ મટીરીયલ નાઉન છે કે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે એને તમે વિશેષણ તરીકે જ્યારે ઉપયોગમાં લેતા હો ત્યારે તમે એનો અંદર આર્ટિકલ ધ અથવા તો આર્ટિકલ એ અથવા તો આર્ટિકલ એ નિશ્ચિતતા, અનિશ્ચિતતા એ રીતે એનો ઉપયોગ કરી શકો છો. આ એક વાત. હવે બીજી વાત, બીજું આપણે કોઈ પણ એક્ઝામ્પલ જોવું હોય તો કઈ તો કે sugar is bad for health. એટલે કે ખાંડ છે એ ક્યાંક ને ક્યાંક સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. પણ અહીંયા તમે મટીરીયલ નાઉન તરીકે એનો ઉપયોગ કરી શકતા નથી કે ભાઈ તમે એની અંદર કોઈ પણ આર્ટિકલ નો ઉપયોગ ન કરી શકો. પણ હવે તમે કોઈને એમ કહો છો કે would you pass the sugar? શું તમે સુગર છે એ પાસ કરશો? તો હવે તમે અહીંયા સુગર છે એને કોઈ પણ નિશ્ચિતતાના અર્થમાં લ્યો છો. એટલા માટે એ મટીરીયલ નાઉનની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે અને કરીએ છીએ. ઓકે, જેમ કે એના પછી આપણે કોઈ પણ બીજું નામપદ લેવું હોય તો કહી શકીએ કે wisdom is the gift of heaven.
એવી રીતે વાત કરીએ તો wisdom is the gift of heaven. હવે આની અંદર તમે જ્યારે કોઈ પણ વિઝડમ શબ્દ છે એ કોઈ પણ વ્યક્તિના અર્થમાં એના વિશેષણ તરીકે તમે એને ઉપયોગમાં લેતા હો. ફોર એક્ઝામ્પલ તમે એમ કહો the wisdom of king is great. ઓકે, તો કે જે કિંગ ની જે વિઝડમ છે એ શ્રેષ્ઠ છે. તો હવે અહીંયા તમે વિઝડમ છે એ કઈ રીતે લીધી છે તો કે એ વિઝડમ ને તમે ક્યાંક ને ક્યાંક કોઈ પણ વ્યક્તિ વસ્તુ સ્થળની અંદર વિશેષણ તરીકે લીધેલી છે. તો હવે એની અંદર તમારે શું કરવું પડે તો કે તમે આર્ટિકલ ધ નો ઉપયોગ કરી શકો છો. એના પછી તો કે બહુવચન નામપદની સાથે આર્ટિકલ નો ઉપયોગ થતો નથી. આ વસ્તુ ખાસ આપણે જોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ તમે કોઈ એમ કહો કે children are playing, આ રીતે તમે કીધું. અથવા તો તમે એમ કહો કે બીજી કોઈ પણ રીતે તમે એવી રીતે એમ કહો કે computers are being commanded. આ એક વાક્ય તો ગમે તે રીતે તમે બહુવચનની અંદર જ્યારે કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ છે એ કરી શકતા નથી. તમે એમ કહો છો કે children are playing, તો અહીંયા તમે આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. પણ તમે જ્યારે એમ કહો where are the children, અને આ રીતે બોલો છો કે where are the children, that means તમે કોઈ પણ પર્ટિક્યુલર જેના વ્યક્તિના બાળકો છે એના વિશે બોલે છે. એટલે એ નિશ્ચિતતા છે કે બાળકો ક્યાં છે. ઘરમાં આવીને સીધા એમ પૂછે કે બાળકો ક્યાં છે, that means કે એમ પૂછે છે કે જે બાળકો એના પોતાના છે એ ક્યાં છે. તો હવે એની અંદર જે ચિલ્ડ્રન તમે બોલો છો એ નિશ્ચિતતા દર્શાવે છે, એટલે એની સાથે આર્ટિકલ ધ નો ઉપયોગ થઈ શકે છે. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો. ફરી વખત કે ચિલ્ડ્રન છે, કમ્પ્યુટર્સ છે, આવા ઘણા બધા બહુવચનો કે જેની અંદર તમે આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. પણ જ્યારે તમે કોઈ પણ એ કમ્પ્યુટર્સ હોય કે કોઈ પણ નિશ્ચિત જગ્યાના કોઈ કમ્પ્યુટર્સ વિશે તમે માહિતી લેતા હો, અથવા તો કોઈ પણ બાળકો છે પોતાના છે એવી રીતે તમે માહિતી લેતા હો, તો બહુવચન નામપદની આગળ પણ આર્ટિકલ ધ નો ઉપયોગ થાય છે. તો આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવી. એક તો એબ્સ્ટ્રેક્ટ નાઉન અને મટીરીયલ નાઉન. બીજું કે બહુવચન છે એમાં ક્યાં કેવી રીતે નામપદનો ઉપયોગ થાય છે. બીજું કોઈ પણ વિશાળતાના અર્થમાં કોઈ નામપદનો ઉપયોગ થતો હોય તો ત્યાં તમે કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. જેમ કે man is mortal, બરાબર, man is immortal. જે રીતે તમે કહો તો એને વિશાળ બનાવી દીધું. તો આપણે એમ કહીએ કે કિંગ, તો કિંગ ને તમારે જ્યારે વિશાળતાના અર્થમાં લખવું છે તો ત્યાં તમે કોઈ પણ આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. એના પછી તો કે કોઈ પણ પ્રેપોઝિશનલ ફ્રેઝ અથવા તો એની સાથે બનતો જે ફ્રેઝ છે એની સાથે તમે આર્ટિકલનો ઉપયોગ ન કરી શકો. જેમ કે બાય બસ, બાય ટ્રેન, બાય કાર, ઇન બેડ, આ બધા જે શબ્દો છે. એના પછી તો કે જે દ્વિરૂપત શબ્દો હોય, બરાબર, ડ્યુઅલ પ્રોનાઉન્સિએશન હોય. આપણે એમ કહીએ ડે બાય ડે, તો ડે બાય ડે શબ્દ છે એની સાથે તમે આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે કેવા તો કે એક તો ફ્રેસિસની સાથે, બીજું તો કે જે કાંઈ દ્વિરૂપત શબ્દો છે જેને તમે પુનઃ ઉચ્ચારણ કરો છો ડે બાય ડે, બરાબર, ડે ઇન ડે, આવા કંઈ પણ શબ્દ હોય, હેન્ડ ઇન હેન્ડ, આવા કંઈ પણ શબ્દ છે તો આની અંદર તમે આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી. ભાષાના નામની આગળ તમે આર્ટિકલનો ઉપયોગ ન કરી શકો. એક વસ્તુ ફરીથી કહી દઉં કે ભાષાનું નામ જ્યારે તમે એવી રીતે લ્યો છો કે જ્યારે એ નિશ્ચિત નથી, બરાબર. જેમ કે તમે એમ કહો કે ધ ઇંગ્લિશ
ઇઝ ઇન્ટરનેશનલ લેંગ્વેજ. તો ઇંગ્લિશ તમે જ્યારે એમ બોલો છો તો તમે એમ કહી શકો કે ઇંગ્લિશ ઇઝ અન ઇન્ટરનેશનલ લેંગ્વેજ. એ ભાષા તરીકે તમે ઉપયોગમાં લ્યો છો ત્યારે એની સાથે આર્ટિકલનો ઉપયોગ થતો નથી. પણ હવે તમે ઇંગ્લિશ વિષયને કોઈ નિશ્ચિતતાની બાબતમાં ઓળખાવો છો તો ત્યાં તમારે આર્ટિકલ ધનો ઉપયોગ કરવો પડે છે. તો દરેક વિષય છે એના નામપદની આગળ આર્ટિકલ ધના ઉપયોગ થતા નથી. ઋતુના નામ જે વિન્ટર છે, સમર છે, બરાબર, એના પછી સ્પ્રિંગ છે, ઓટમ છે, આવા જે શબ્દો છે જે ઋતુની સિઝન્સ દર્શાવે છે એની આગળ આર્ટિકલના ઉપયોગ થતા નથી. રોગોના નામની આગળ આર્ટિકલના ઉપયોગ થતા નથી. ક્યારેય પણ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે રોગ છે એના નામની આગળ આર્ટિકલ ધના ઉપયોગ થતા નથી. બીજું કે જ્યારે તમે કોઈ પણ એમ કહો છો કે બ્રેકફાસ્ટ છે, લંચ છે, બરાબર, ડિનર છે, સપર છે, જેમ કે આપણે એમ કહીએ કે બ્રેકફાસ્ટ એટલે સવારનો નાસ્તો, તો એની આગળ આર્ટિકલનો ઉપયોગ નથી થતો. જેમ કે તમે એમ કહો કે ડિનર ઇઝ રેડી, તો એની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. જેમ કે તમે એમ કહો કે બ્રેકફાસ્ટ ઇઝ રેડી, તો એની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. ઓકે, તો એવી રીતે આર્ટિકલ લંચ છે, ડિનર છે, બ્રેકફાસ્ટ છે, સપર. સપર એટલે મીન્સ કે તમે સાંજનો જે સંધ્યાનો જે કોઈ સંધ્યા ટાઈમનો જે કોઈ તમે નાસ્તો કરો છો એને સપર કહેવાય. અને બીજું કે એ રીતે પણ કહી શકાય કે તમે કોઈ પણ 8 વાગ્યા સુધીમાં જો કોઈ પણ જમણવાર લેતા હો તો એને સપર કહી શકાય. બરાબર, તો બે રીતે સપરનો ઉપયોગ થાય. એની આગળ પણ આર્ટિકલનો ઉપયોગ નથી થતો. પણ ડિનર એટલે તો કે રાત્રિનું, મોડી રાત્રિનું જે ભોજન છે એને ડિનર કહેવામાં આવે છે. તો સપર અને ડિનર ની અંદર આટલો ડિફરન્સ છે. હવે તમે એમ કહો I had a late lunch today. આજે મેં થોડું મોડું બપોરનું જમ્યું હતું, એ થોડું મોડું જમ્યું. તો હવે આની અંદર તમે આર્ટિકલ એનો ઉપયોગ કરી શકો છો. બરાબર, હવે તમે અહીંયા વહેલું જમી લીધું હોય તો શું લખશો? Early. I had an early lunch today. કે મેં આજે થોડું બપોરનું જે જમણવાર છે એ થોડો વહેલો લઈ લીધો હતો. તો હવે એની આગળ આર્ટિકલનો ઉપયોગ થશે જ્યારે તમે સ્પેસિફિકેશન આપશો કે તમે એમ કહેશો કે લેટ અથવા તો અર્લી, તો હવે એના નામપદની આગળ તમે વિશેષણ આપ્યું તો વિશેષણની આગળ આર્ટિકલનો ઉપયોગ થાય. આ વસ્તુ ખાસ ધ્યાન રાખો કે લેટ છે, અર્લી છે, એ એના ભોજનના સમયની થોડીક વિશેષતા દર્શાવે છે. તો એની અંદર તમે આર્ટિકલનો ઉપયોગ કરી શકો છો. બરાબર, બાકી તમે એમ કહો કે ડિનર ઇઝ રેડી, તો એમાં કઈ વાંધો નથી કે ભાઈ બ્રેકફાસ્ટ ઇઝ રેડી. બીજું કે તમે કોઈ પણ એક નિશ્ચિત જગ્યાએ ગયા અને ત્યાં તમે ભોજન લીધું અથવા તો જમ્યા, તો એની અંદર તમે એમ કહેશો કે ત્યાં તે દિવસે આપણે જે હોટલમાં જમ્યા હતા ઈ સરસ હતું. બરાબર, તો આપણે એમ કહીએ કે we had a dinner in the hotel that day was very nice. તો હવે જ્યારે તમે અહીંયા જે વાત કરો છો એ તમે કોઈ પણ સ્પેસિફિક ડિનરની વાત કરો છો. બરાબર, તો હવે તમે અહીંયા ડિનરના નામની આગળ એક તે દિવસે આપણે લીધું હતું એ ડિનર છે એ ઘણું બધું સરસ હતું, આ રીતે તમે બોલો તો એની અંદર શું છે કે આર્ટિકલનો ઉપયોગ થાય છે. બીજું શાળા છે, કોલેજ છે, હોસ્પિટલ છે, જેલ છે, આવા બધા શબ્દોની આગળ આર્ટિકલનો ઉપયોગ થતો નથી. જેમ કે તમે એમ કહો કોઈ પણ આપણે કોઈને એમ કહીએ કે I studied English in school. અહીંયા આર્ટિકલનો ઉપયોગ નથી થતો. બરાબર, અહીંયા જે તમે સ્કૂલ લખો છો ને એમાં આર્ટિકલનો ઉપયોગ થતો નથી. પણ તમે કોઈને એમ કહો કે the school is near my house. તો હવે આની અંદર આર્ટિકલનો ઉપયોગ થાય છે કેમ કે તમે નિશ્ચિત સ્કૂલની વાત કરો છો એટલા માટે તમારે આર્ટિકલનો ઉપયોગ કરવા દેવો પડે. એના પછી અથવા તો કરવો, સોરી,
બરાબર. એના પછી તો કે હોસ્પિટલની વાત કરીએ તો કે કોઈ આપણે એમ કહીએ કે માય અંકલ ઇઝ સ્ટીલ ઇન હોસ્પિટલ, ઇઝ સ્ટીલ ઇન હોસ્પિટલ. બરાબર. અહીંયા તમે એમ કહેશો તો હોસ્પિટલની અંદર આર્ટિકલનો ઉપયોગ થશે નહીં, પણ હવે તમારે એમ કહેવું છે કે આઈ વેન્ટ ટુ ધ હોસ્પિટલ, to see my uncle. તો હવે અહીંયા તમે જે હોસ્પિટલનું નામનો ઉલ્લેખ કર્યો એ શેના વિશેનો છે તો કે તમે નિશ્ચિત કોઈ પણ સ્થળ છે એનો ઉલ્લેખ કરો છો, એટલા માટે તમે ત્યાં આર્ટિકલનો ઉપયોગ કરી શકો છો. તો એવા ઘણા બધા નામપદ છે તો કે જે સ્કૂલ છે, કોલેજ છે, બરાબર. એના પછી તો કે બીજી કોઈ પણ પ્રિઝન છે, જેલ છે, એવા જે શબ્દો છે, બરાબર. કોઈ પણ ચર્ચ છે, એવા જે શબ્દ છે એની અંદર તમે આર્ટિકલનો ઉપયોગ કરી શકતા નથી, પણ જ્યારે તમે એને નિશ્ચિતતાની અંદર છે એ મૂકો ત્યારે તમે એની અંદર આર્ટિકલ ધનો ઉપયોગ કરી શકો છો. તો આટલા પ્રકારે આર્ટિકલ્સના ઉપયોગો છે એ થાય છે અને આટલા પ્રકારે આર્ટિકલ્સના ઉપયોગ નથી પણ થતા. તો ફરીથી એક વખત જોઈ લઈએ. નિશ્ચિત, અનિશ્ચિત, સ્વર અને વ્યંજન, સિંગ્યુલર અને પ્લુરલ. જ્યાં જ્યાં સિંગ્યુલર હશે અને સ્વર અને વ્યંજન હશે ત્યાં વ્યંજન હોય તો એ, સ્વર હોય તો એન, અને નિશ્ચિત હશે, ડેફિનેટ હશે, બરાબર. એ પછી એક વચન હોય કે બહુવચન, આર્ટિકલ ધનો ઉપયોગ એમાં થાય છે. તો હવે અહીંયા આપણું રિવિઝન જે ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. હવે એમાં કોઈ પણ બાબત છે એ બાકી રહેતી નથી. ઓકે, તો અહીંયા આપણે આપણું પહેલું લેસન છે એ કમ્પ્લીટ કરીએ છીએ. હવે પછી નેક્સ્ટ વિડિયોની અંદર આપણે જે કાંઈ બીજું લેસન છે ટેન્સ એ શરૂ કરશું.